જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યા નવીન રસ્તાઓના ખાતમુહૂર્ત। દાહોદ જિલ્લાના જાલોદ તેમજ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાઓના જુદા જુદા ગ્રામ પંચાયતોના સમાવિષ્ટ કામોમાં ડામર અને આરસીસી રસ્તાઓની ધારાસભ્યને ફાળવેલ જોબ નંબરની ગ્રાન્ટમાંથી 66 કરોડના ખર્ચે 128 રસ્તાઓનું છેલ્લા 5 દિવસથી ભૂમિપૂજન કરી રસ્તાઓનું નવીન કામ માટે શુભારંભ કરવામાં આવ્યો। જાલોદના ધારાસભ્યની સાથે કૃષ્ણરાજ ધુરિયા, કાળીગામ ગુર્જરના સરપંચ રમેશભાઈ રસુવાત, કાળીગામ ઇનામીના સરપંચ ડાંગી ઉર્વશીબેન અંકિતભાઈ, મીરાખેડી ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ દેવધા તેમજ તાલુકા સભ્યો, ગામના આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે લોકોએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। 130 જાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે 23મી નવેમ્બરથી આજે 30 નવેમ્બર સુધી 5 દિવસના સળંગ અમારા 130 જાલોદ વિધાનસભાના જુદા જુદા ગામોમાં ગામથી ફળિયાને જોડતા અને ગામથી શાળાને જોડતા, આંગણવાડી કેન્દ્રોને જોડતા, ગામતળને જોડતા અને માળખાકીય સુવિધાની અંદર ખૂટતી કડીના ભાગરૂપે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેશની અને રાજ્યની એમના વડપણ હેઠળની સરકારોએ 130 જાલોદ વિધાનસભાના ગામડાઓનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, એના માટે 128 જેટલા રસ્તાઓ, ડામર રસ્તાઓ, સિમેન્ટ રસ્તાઓ અમારા મત વિસ્તારની અંદર અમે 5 દિવસની અંદર ભૂમિપૂજન કરેલ છે અને અમે શુભ શરૂઆત કરેલ છે અને આજે અમારું સમાપન ડગેરિયા ગામે પૂર્ણ કરેલ છે। 66 કરોડના ખર્ચે, માતબર રકમના ખર્ચે અમારા મત વિસ્તારની અંદર જુદા જુદા ગામોની અંદર ડામર રસ્તા અને સીસી રસ્તાનું ભૂમિપૂજન કરેલ છે। 159 કિલોમીટર ધરાવતા 130 જાલોદ વિધાનસભાના રસ્તાઓ છે અને આ રસ્તાઓની સુખાકારી અમારા ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ બહેનોને, અમારા ખેડૂત ભાઈ બહેનોને, અમારા 2 વ્હીલ વે, 4 વ્હીલ વે એને પડતી મુસીબતોનો આજે શુભારંભ કરેલ છે અને નવીન રસ્તા બનવાથી અમારા ભાઈ બહેન, અમારા સૌ પરિવારના વડીલો હોય, માતાઓ હોય અને સૌ ગવર્મેન્ટ કર્મચારી હોય કે અમારી જનતાને સુખાકારી મળવાની છે। એના માટે છેલ્લા 5 દિવસથી લગાતાર 130 જાલોદ વિધાનસભાના ગામડાઓમાં રાત દિવસ અમે કામગીરી કરી રહ્યા છે। દેશની સરકાર, રાજ્યની સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા સૌ પરિવારના માતા પિતા તુલ્ય સૌ વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનોએ આ રસ્તાનો શુભારંભ કરવાથી ખુશી અને હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે અને રાજ્યની સરકાર અને દેશની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ દેશ અને રાજ્યની સરકારનો ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ। ભારત માતા કી જય।